એક બહુ અમીર માણસ પોતાની ગાડી રોકીને ટ્રાફિક સિગ્નલ પર ઊભેલી એક ભિખારણને રોજ ખાવાનું આપતો હતો. એ ભિખારણ હંમેશા તેને આશીર્વાદ આપવાની જગ્યાએ અજીબ નજરોથી ઘૂરતી અને મોં ફેરવી લેતી. એક દિવસ તે અમીર માણસ ભિખારણ પાસે ગયો અને ગુસ્સામાં પૂછ્યું કે તું મારાથી નફરત કેમ કરે છે? ભિખારણે પોતાની ગંદી ચાદર હટાવી અને પોતાનો ચહેરો બતાવ્યો તો તે અમીર માણસ ચીસ પાડીને રસ્તા પર પડી ગયો. કારણ કે મારું નામ વિરાજ છે. હું ચૂપચાપ બેસીને મારી ઓફિસમાં કામ કરી રહ્યો હતો. જ્યારે દરવાજો ખખડાવીને મેનેજર અર્ણવ દાખલ થયા અને મને જોતા બોલ્યા કે સર, રાતના 10 વાગ્યા છે, ઘરે જવાનો ઈરાદો નથી કે શું? અને બધો સ્ટાફ જતો રહ્યો છે. મેં એક નજર તેમના પર નાખી અને બીજી નજર ઘડિયાળ પર. અચાનક જ મને મારી પત્ની નિશાનો ખ્યાલ આવ્યો. આજે અમારો બંનેનો બહાર ડિનરનો પ્લાન હતો. હું તરત જ મારી જગ્યાએથી ઊભો થયો અને કપાળ પર હાથ મારીને બોલ્યો કે અર્ણવ સાહેબ, તમે બિલકુલ સાચા સમયે આવ્યા છો. આજે મારી પત્ની મને કાચી ચાવી જશે. જ્યારે તેઓ હસીને બોલ્યા, કેમ સર, બધું બરાબર તો છે ને? જ્યારે હું જલ્દી સામાન સમેટતા બોલ્યો, બિલકુલ ઠીક નથી. આજે અમારે બંનેએ બહાર જવાનું હતું, પણ મારા મગજમાં આ વાત રહી જ નહીં. આજે તો હું ગયો, તે બહુ નારાજ થશે. તેઓ ચૂપચાપ હસીને ચાલ્યા ગયા અને મેં કોટ વગેરે ઉઠાવ્યું અને બહાર આવી ગયો. અર્ણવ સાહેબ પણ જવાની તૈયારીમાં લાગેલા હતા. મેં તેમને ઈશારાથી બાય કહ્યું અને તરત જ લિફ્ટમાં સવાર થઈ ગયો. આનાથી બેખબર કે મારી જિંદગી કેટલી મુશ્કેલીમાં આવવાની છે. તરત જ હું મારી ગાડી લઈને ઘર તરફ રવાના થઈ ગયો. હજી ગાડી થોડી જ દૂર ચાલી હતી જ્યારે સિગ્નલ આવી ગયો. હું ત્યાં જ ઊભો રહી ગયો. તે વખતે મને સિગ્નલ ઝેર જેવો લાગી રહ્યો હતો, પણ અચાનક જ મારી નજર જમણી તરફ ગઈ. ત્યાં એક ભિખારી માથા પર ચાદર નાખીને બેઠેલો હતો. મારું દિલ એક ક્ષણ માટે અજીબ હાલતમાં જતું રહ્યું. શિયાળાની રાત છે. ઠંડી દરેક માણસના શરીરને જમાવી રહી હતી અને તે આટલી ઠંડીમાં એકલો હતો. તેની પાસે બીજો કોઈ માંગવાવાળો પણ નહોતો. ઠંડી બહુ હતી એટલે કદાચ બધા ભિખારીઓ પણ પોતપોતાની ઝૂંપડીઓમાં દબાઈ ગયા હતા. એવામાં ઈશારો થઈ ગયો અને મેં પાછળની ગાડીઓનો હોર્ન સાંભળીને મારી ગાડી આગળ વધારી દીધી હતી. પરંતુ મારું મગજ તે ભિખારી પર જ અટકી ગયું. મેં આવું પહેલીવાર જોયું હતું. એવું નહોતું કે ભિખારી પહેલીવાર જોયો, પણ આટલી ઠંડીમાં કોઈને માંગતા પહેલીવાર જોયો હતો. મને દિલથી અફસોસ થવા લાગ્યો. રાત હોવાને કારણે લોકો ઊભા રહીને તેમને પૈસા પણ નહોતા આપી રહ્યા. હાલમાં હું સીધો ઘરે પહોંચી ગયો. ગાડી પોતાના મોટા બંગલાના પોર્ચમાં રોકી હતી અને દોડતો અંદર ગયો. પણ હું જાણતો નહોતો કે આજે મારે મોટી કિંમત ચૂકવવી પડશે. મારી પત્ની મોં ફૂલાવીને હોલમાં જ બેઠી હતી. હું તરત જ તેની નજીક પહોંચ્યો અને પોતાના કાન પકડતા બોલ્યો કે સોરી, મારા મગજમાંથી એકદમ નીકળી ગયું હતું. મેં હોટલની ટેબલ વગેરે બધું બુક કરાવ્યું છે. ચાલ આપણે નીકળીએ. જ્યારે તે પોતાની જગ્યાએથી ઊભી થઈ હતી અને મોં બનાવીને બોલી કે તમે પોતે ચાલ્યા જાઓ વિરાજ, મારે નથી આવવું તમારી સાથે. તમે હંમેશા આવું જ કરો છો. છેલ્લી વાર પણ તમે કામનું બહાનું બનાવીને પ્લાન કેન્સલ કરી દીધો હતો. બાળકો કેટલા નારાજ થયા હતા અને આ વખતે આપણે બંને પતિ પત્ની જવાના હતા. આ વખતે પણ તમે આવું જ કર્યું. જાઓ, હું તમારી સાથે વાત નથી કરતી. મેં તરત જ તેની કલાઈ પકડી લીધી અને તેને જોતા બોલ્યો કે પ્લીઝ યાર નિશા, માની જા. હું મારી ભૂલ માની રહ્યો છું. ફરીથી આવું નહીં થાય. પ્લીઝ ચાલીએ ને. તે બોલી કે તમે તમારો દેખાવ જોયો છે? જ્યારે હું બોલ્યો મને માત્ર 2 મિનિટ આપો, મારે કયો પહાડ તોડવાનો છે, તરત જ તૈયાર થઈને આવી જઈશ. જ્યારે તે એકવાર ફરીથી બેસી ગઈ હતી, એટલે કે રાહ જોવા માટે. પછી જલ્દી મેં કપડાં બદલ્યા અને બહાર આવી ગયો. તે હવે મેઇન એન્ટ્રન્સ પાસે ઊભી હતી. હું તરત જ તેની પાસે પહોંચ્યો તો તે એકવાર ફરી ગર્જના કરીને બોલી, મેં તમને કહ્યું હતું કે આજે ગાડી વોશ કરી લેજો, પણ તમે આ કામ પણ ન કર્યું. શું થઈ ગયું છે તમને વિરાજ? જો આ જ રીતે ચાલતું રહ્યું તો તમે બધી વસ્તુઓ ભૂલતા જશો. જો તમે આટલું જ ભૂલવા લાગ્યા છો તો તમે તમારો ઈલાજ કરાવો. ઉપરવાળા માટે તમારી એક આખી જિંદગી છે. આટલી મોટી કંપનીના તમે વારસ છો, પરંતુ તમારી હરકતો બિલકુલ એક નાના બાળક જેવી છે. હું તરત જ તેની નજીક ગયો હતો અને તેની આંખોમાં આંખો નાખીને બોલ્યો કે મારી પાસે આટલી ખૂબસૂરત પત્ની છે અને આટલી હોશિયાર પત્ની મને દરેક ક્ષણે દરેક વસ્તુ યાદ કરાવતી રહે છે. મારે ઈલાજ કરાવવાની જરૂર નથી. ઓછામાં ઓછું તું આ બહાને મારા વિશે વિચારે તો છે. મારી વાત સાંભળીને તેણે માથું નામાં હલાવ્યું અને હળવું હસીને બોલી, શું તમારું પણ કાંઈ નહીં થઈ શકે? હવે ચાલવું છે કે પછી અહીં જ ઊભા રહીને વાતો બનાવવી છે? જ્યારે હું તરત જ બોલ્યો કે બહુ મોટી ડ્રામેબાજ છોકરી છે તું નિશા, પોતે જ વાતો બનાવી રહી છે અને આરોપ મારા પર નાખી રહી છે. ચાલીએ. હોટલવાળાઓ તરફથી પણ કોલ આવી રહ્યો છે. હું તેથી સીધો ગાડીમાં બેસી
બેસીને રેસ્ટોરન્ટ માટે સવાર થઈ ગયો હતો. લગભગ 15 મિનિટ અમે બંને રેસ્ટોરન્ટ પહોંચી ગયા હતા. ગાડીમાં અમારી વચ્ચે માત્ર મેન્યુને લઈને જ વાત થઈ રહી હતી. હું તેને લઈને સીધો પોતાની બુક થયેલી ટેબલ પર આવ્યો હતો. તેની ખુરશી ખેંચીને બેસાડી હતી અને તરત જ વેઇટરને ખાવાનો ઓર્ડર આપી દીધો. જ્યારે તે હવે મને બહુ જ પ્રેમભરી નજરોથી જોવા લાગી હતી. મારી પત્નીનો ગુસ્સો હંમેશા દૂધના ઉફાણા જેવો થતો હતો. એકદમથી ઉપર આવી જાય અને એકદમથી જ ખતમ થઈ જાય. તેની આ અદા મને બહુ પસંદ હતી. મેં તેને જોતા એકદમથી બાળકોનો ઉલ્લેખ કર્યો હતો કે બંને કેમ છે, સૂઈ ગયા હતા, ખાવાનું વગેરે ખાધું કે નહીં. જ્યારે તે મોં બનાવીને બોલી કે આટલી સુંદર જગ્યા પર તમને બાળકોનો ખ્યાલ આવી રહ્યો છે. મને લાગ્યું હતું કે તમે મારા કપડાં અને મેકઅપની તારીફ કરશો. હું કંઈક કહું એ પહેલાં જ અચાનક મારી આંખોની સામે કાળું અંધારું છવાઈ ગયું હતું. મેં તરત જ મારું માથું ઝાટક્યું અને એકવાર ફરી તેની તરફ નજર જમાવી, પણ મને બધું ધૂંધળું દેખાવા લાગ્યું હતું. મારી હાલત જોઈને મારી પત્ની તરત જ પોતાની જગ્યાએથી ઊભી થઈ ગઈ અને મારી નજીક આવતા બોલી કે શું થયું છે વિરાજ, બધું ઠીક તો છે? પણ અચાનક જ મને એટલા તેજ ચક્કર આવ્યા હતા કે હું તે જ ક્ષણે બેહોશ થઈ ગયો. મને મારી પત્નીનો પરેશાન કરનારો અવાજ સંભળાઈ રહ્યો હતો. હું હિંમત કરી રહ્યો હતો કે તેને જવાબ આપી દઉં, પણ મારું અસ્તિત્વ બિલકુલ બેજાન થઈ ગયું હતું. પરંતુ દિમાગ જાગી રહ્યું હતું, પણ મારા અસ્તિત્વમાં એટલી હિંમત બાકી નહોતી કે હું કંઈ બોલી શકું. ધીરે ધીરે હું બિલકુલ હોશોહવાસ બેગાના થઈ ગયો હતો અને બિલકુલ બેહોશ થઈ ગયો. મારી આંખ કેટલાક કલાકો પછી હોસ્પિટલના પલંગ પર ખુલી. થોડીવાર હું બસ ખાલી નજરોથી હોસ્પિટલની સફેદ છતને જોતો રહ્યો અને પછી જેમ જેમ મારું મગજ બહાલ થવા લાગ્યું, મેં રૂમ પર નજર દોડાવી. હું તરત જ હડબડીને ઊભો થયો. હાથમાં કેન્યુલા લાગેલું હતું. મને છેલ્લી વાત માત્ર મારી પત્નીની એ જ યાદ હતી કે તે મારી તરફ ન કરવાની ફરિયાદ કરી રહી હતી. હું હજી તેને બોલાવતો તે જ પડે રૂમનો દરવાજો ખુલ્યો અને મારી પત્ની એક ડૉક્ટર સાથે વાત કરતી અંદર દાખલ થઈ. મને જાગેલો જોઈને તે તરત જ તડપીને મારી પાસે આવી અને મારો હાથ પકડીને બોલી કે શું થયું છે તમને? કેવું મહેસૂસ થઈ રહ્યું છે? તબિયતમાં ગડબડી તો નથી લાગી રહી? મેં માથું નામાં હલાવ્યું તો ડૉક્ટર તરત જ મારી પાસે આવી ગયા હતા અને મારી પત્નીને જોતા બોલ્યા કે મેડમ, તમે થોડું પોતાને સંભાળો, હું ડૉક્ટર છું. હું જરા તેમની સાથે કેટલીક વાતો પૂછી લઉં. ડૉક્ટરનો લહેજો થોડો સખ્તાઈથી ભરેલો હતો. મારી પત્ની પાછળ હટી ગઈ. ડૉક્ટર સાહેબ મારી નજીક આવ્યા હતા અને મારા ખભા પર હાથ મૂકતા બોલ્યા કે કઈ વાતનું ટેસ્ટ છે તમને? મેં માથું નામાં હલાવ્યું તો તે એકવાર ફરી મારા ખભા પર દબાણ નાખતા બોલ્યા કે મિસ્ટર, તમારી રિપોર્ટ સ્પષ્ટ બતાવી રહી છે કે તમે માનસિક રીતે બહુ વધારે પ્રભાવિત થયા છો અને કોઈ વસ્તુને લઈને પરેશાન છો. તમે મને જણાવો, તમારી સાથે શું મુશ્કેલી છે? જ્યાં સુધી તમે તમારા ડૉક્ટર સાથે તમારી પરેશાની શેર નહીં કરો ત્યાં સુધી હું તમારો ઈલાજ કેવી રીતે કરી શકું છું? અચાનક તમારું આમ બેહોશ થઈ જવું કોઈ સામાન્ય વાત તો નથી. તેમની વાત સાંભળીને હું થોડી વાર ખામોશ રહ્યો અને પછી મેં નજર ગુમાવીને મારી પત્નીને જોઈ. તે ખૂબ પરેશાન દેખાઈ રહી હતી. હું તરત જ બોલ્યો કે ખરેખર મેં બપોરે કંઈ ખાધું નહોતું, માત્ર એક બ્લેક કોફી પીધી હતી. રાત્રે પણ કંઈ ખાધું નહોતું. કદાચ આ કારણે આવું થયું. ભૂખના કારણે હું બેહોશ થઈ ગયો છું. તે બોલ્યા કે નહીં, આ બેહોશ થઈ જવું ભૂખના કારણે નથી, વાત કંઈક બીજી છે. તમે મારી સાથે શેર કરો. જો તમે તમારી પત્નીના કારણે પરેશાન થઈ રહ્યા છો તો અમે તેમને બહાર મોકલી દઈએ. હવે મને થોડું ખરાબ લાગ્યું હતું. તે ડૉક્ટર મારી પત્ની સાથે ખૂબ બદતમીજીથી વર્તી રહ્યા હતા, જે મારા માટે સહન ન કરી શકાય તેવું હતું. હું તરત જ બોલ્યો કે તમારી સાથે શું મુશ્કેલી છે? તમે મારી પત્ની સાથે આ રીતે વાત ન કરી શકો. મારી મરજી. હું તમને મારા અંગત જીવન વિશે જણાવું કે ન જણાવું, તમારું ફરજ માત્ર એ છે કે તમે દવા આપો, મારો ઈલાજ કરો અને વાતને ખતમ કરો. તમે હોવ કોણ મને સવાલ જવાબ પૂછવાવાળા? મારી વાત સાંભળીને મારી પત્ની તરત જ મારી પાસે આવી હતી અને મારો હાથ પકડીને બોલી કે શું થઈ ગયું છે તમને? ડૉક્ટર સાહેબ જે પૂછી રહ્યા છે તેનો જવાબ આપો. જ્યારે હું તરત જ બોલ્યો, હું તેમને બિલકુલ જવાબ નહીં આપું. તેમણે તારી સાથે બદતમીજી કેવી રીતે કરી? તે તરત જ બોલી કે હું ઘણી વારથી તેમની સાથે બદતમીજીથી વર્તી રહી છું. તમારી તબિયતને લઈને હું બહુ વધારે પરેશાન થઈ ગઈ હતી. જે ડૉક્ટર સાહેબ પૂછી રહ્યા છે તેમને જણાવો. હું તરત જ બોલ્યો કે મને કોઈ પણ વસ્તુનું ટેસ્ટ નથી. ભૂખના કારણે હું બેહોશ થઈ ગયો હતો. જ્યારે ડૉક્ટર સાહેબ મારી તરફ જોતા બોલ્યા કે તમે મારા દર્દી છો અને મને તમારી સાથે હમદર્દી છે. સારું રહેશે કે તમે એકલતામાં જરૂર એકવાર હોસ્પિટલની મુલાકાત લો અને મારી સાથે મુલાકાત કરી લો. મારે તમારી રિપોર્ટ વિશે તમારી સાથે જ વાત કરવાની છે, કારણ કે તમારી પત્નીએ કન્ડિશન સ્પષ્ટ જણાવી દીધી છે. તેમની સાથે વાત કરવી બેકાર છે. તમારી ડ્રીપ પૂરી થઈ જાય
તો અમે તમને ડિસ્ચાર્જ કરી દઈશું, આ કહીને તે ચાલ્યા ગયા. જ્યારે મેં એક નજર મારી પત્ની પર નાખી, તે માથું ઝુકાવીને ઊભી હતી. મેં તેનો હાથ પકડ્યો અને તેને જોતા બોલ્યો કે કોઈ વાત નહીં. દરેક પાર્ટનર પોતાના લાઈફ પાર્ટનરને આટલી મોટી તકલીફમાં જોઈને આ જ રીતે પ્રતિક્રિયા આપે છે. તે કંઈ ખોટું નથી કર્યું. આ ડૉક્ટર જ બદતમીઝ છે, આગળથી અહીં ન લાવતી, તે બોલી. હું તો બહુ પરેશાન થઈ ગઈ હતી. તમને ખબર છે, મારા હાથ પગ ખરાબ રીતે ધ્રુજી રહ્યા હતા. ત્યાં હોટલમાં હાજર વેઇટર અને સ્ટાફે મારી મદદ કરી, નહીંતર ન જાણે હું તમને અહીંયા કેવી રીતે પહોંચાડતી. હું બોલ્યો કે બાળકોના શું હાલ છે અને ગાડી ક્યાં છે આપણી? મારું વોલેટ, મારા પૈસા, ચાવી બધું ક્યાં છે? તે બોલી કે મારી પાસે જ છે અને ગાડી મેં ડ્રાઈવરને બોલાવીને ઘરે પાછી મોકલી દીધી છે. બાળકો નોકરાણી પાસે છે. આ ટ્રીપ પૂરી થઈ જાય પછી આપણે પણ ઘરે ચાલીએ. મેં ડ્રાઈવરને કોલ કરી દીધો છે. જ્યારે હું તેની વાત સાંભળીને ખામોશ થઈ ગયો હતો. કહેવા માટે તે વખતે મારી હાલત ખરેખર અજીબ હતી. મને હજી પણ નબળાઈ મહેસૂસ થઈ રહી હતી, પરંતુ ન જાણે કેમ મારા મગજમાં અચાનકથી તે ભિખારી આવી ગયો. રાતના આ સમયે તેનું રસ્તા પર બેસવું ન જાણે કેમ મને કંઈક અજીબ લાગી રહ્યું હતું. હું મારી પત્નીને જોતા બોલ્યો કે આપણે હમણાં મારી ઓફિસના રોડ પરથી ઘરે જઈશું. તે બોલી કે નહીં, એ રસ્તો આપણને લાંબો પડી જશે, આપણે શોર્ટકટ લઈ શકીએ છીએ. ડ્રાઈવર આવી રહ્યો છે, તેને રસ્તાની ખબર છે. જ્યારે હું માથુનામાં હલાવીને બોલ્યો કે નહીં, હાલમાં આપણે એ જ રસ્તો અપનાવીશું. અને એક કામ કર, ખાવાનો ઓર્ડર આપ. મેં કેટલાક ભિખારીઓ રસ્તાના કિનારે જોયા હતા, હું તેમને ખાવાનું આપતો જઈશ. મારી વાત સાંભળીને મારી પત્ની બોલી કે આ સમયે કોને ખાવાનું આપશો? સવારે આપી દેજો. અને તમને ક્યારથી બીજાનો ખ્યાલ કરવાનો જુસ્સો જાગી ગયો? તેની વાત સાંભળીને હું બોલ્યો કે હું જિંદગી અને મોતની વચ્ચે હતો. જો મરી જાત તો આજ ભલાઈ મારા કામ આવતી, પણ હવે જિંદગી મળી છે તો આ ભલાઈ કમાવા માંગુ છું. એવું લાગે છે કે તે ભૂખ્યો છે અને મારે તેની મદદ કરવી જોઈએ. મેં તે રસ્તાના કિનારે માત્ર તેને જ જોયો છે. મારી વાત સાંભળીને તે બોલી, હમણાં તો તમે કહી રહ્યા હતા કે ઘણા ભિખારી હતા, મતલબ કોઈ એક માણસને જોયો છે? તેના સવાલ પર હું થોડી વાર તો ખામોશ થઈ ગયો. મારી પત્ની વાતોને બહુ પકડતી હતી. તેની સામે વાત કરતી વખતે મારે હંમેશા ધ્યાન રાખવું પડતું હતું. હું તરત જ વાત ફેરવીને બોલ્યો કે હા, મારો એ જ મતલબ તો છે. કદાચ બીજા પણ હતા. હાલમાં મેં માત્ર એકને જોયો હતો. જો હું તેને જણાવી દેત કે તે કોઈ માણસ નહીં પણ એક ઓરત હતી, તો એ જરૂર નક્કી હતું કે હમણાં તે મારી સાથે ઝઘડો કરી લેતી. મારા મામલે તે હદથી વધારે ભાવનાત્મક હતી. વક્તની ગતિ ન ક્યારે રોકાઈ શકી છે અને ન ક્યારેય રોકાશે. તેણે મારા કહેવા મુજબ ઓર્ડર આપી દીધો. થોડી વારમાં જ અમને ખાવાનો ઓર્ડર મળી ચૂક્યો હતો અને તે જ પડે મારી ટ્રીપ પણ પૂરી થઈ ગઈ હતી. તે મારી પાસે આવી. કારમાં અમે લોકો સવાર થઈને ઘર તરફ નીકળી પડ્યા. રાતના હવે 2 વાગ્યા હતા. હું બસ એ જ પ્રાર્થના કરી રહ્યો હતો કે મને તે ભિખારણ મળી જાય. હું પોતાના હાથે તેને ખાવાનું આપી દઈશ તો મને પણ કંઈક શાંતિ મળી જશે. કદાચ આ ભિખારણનો વિચાર કરતાં જ મારી તબિયત બહુ ખરાબ થઈ હતી કે પછી કંઈક બીજું હતું, હું સમજી જ ન શક્યો. ડૉક્ટર પાસે પણ મારા મગજમાં આ જ વાત ઘૂમી રહી હતી. તેમનું વારંવાર મને શક્તિથી ખીજાવવું, મને હોસ્પિટલ આવવા માટે કહેવું, ટેસ્ટ પૂછવું, આ બધી વાતો પણ મને ખરેખર ટેન્શન આપી રહી હતી. મેં નક્કી કરી લીધું હતું કે બપોરના સમયે મુલાકાત જરૂર કરીશ. દરેક માણસને પોતાની તબિયતને લઈને ટેન્શન હોય છે. જ્યારે તેના બાળકો થઈ જાય, દરેક માણસ ઈચ્છે છે કે તે પોતાના બાળકો સાથે એક ભરપૂર જિંદગી જીવે. હું આટલી જલ્દી મરવા નહોતો માંગતો. મેં બહુ મુશ્કેલીનો સામનો કરીને આટલો મોટો સામ્રાજ્ય ઊભો કર્યો છે અને ઘર બનાવ્યું હતું. પોતાના બાપ અને દાદાનું નામ રોશન કર્યું હતું. હું આટલી જલ્દી આ દુનિયામાંથી જઈને મારી પત્ની અને બાળકોને રસ્તા પર નહોતો લાવવા માંગતો. એક નાનો સફર કાપીને અમે સિગ્નલ પર પહોંચી ગયા. મેં તે જ તરફ નજર દોડાવી. મારા વિચારવા મુજબ બિલકુલ સાચું. તે ઓરત હજી પણ ચાદરમાં વીંટાઈને બેઠી હતી. હું તરત જ ગાડીમાંથી ઉતરવા લાગ્યો. મારી પત્નીએ મારા હાથ પર પોતાનો હાથ મૂક્યો અને મને જોતા બોલી, ડ્રાઈવર ખાવાનું આપી દેશે, તમારે ગાડીમાંથી ઉતરવાની જરૂર નથી. જ્યારે હું કંઈ પણ કહ્યા વિના ખાવાનું લઈને ગાડીમાંથી ઉતરી ગયો હતો અને તરત જ તે ચાદરવાળી ઓરત પાસે આવ્યો. હું નજીક પહોંચીને બોલ્યો કે અમ્મા, રાત ઘણી થઈ ગઈ છે, આ સમયે અહીંયા શું કરી રહ્યા છો? જ્યારે તે કંઈ પણ કહ્યા વિના ચાદરને પોતાના ઉપર વધારે લપેટી ચૂકી હતી. તેમનો ચહેરો બિલકુલ દેખાતો નહોતો. મેં મારું માથું ઝાટક્યું. સિગ્નલ ખુલવામાં બસ થોડી જ વાર હતી, તેથી હું વધુ ત્યાં ઊભો નહોતો રહી શકતો. મેં ખાવાનું તેમની તરફ વધાર્યું અને ધીમા અવાજમાં બોલ્યો કે ખાવાનું લઈ લો, રાત ઘણી થઈ ચૂકી છે, પૈસા પણ આપીશ અને તમે ઘરે ચાલ્યા જાઓ, જ્યાં પણ રહેતા હોવ. આ રીતે રાત્રે અહીંયા ન બેસો, ઠંડી બહુ થઈ રહી છે, તમારી ચાદર પણ ઘણી હળવી છે. તમને કંઈક બીજું ઓઢવા માટે આપું?
પણ તેમણે મને કોઈ જવાબ ન આપ્યો. ઉલટું મારાથી મોં ફેરવી લીધું હતું. હવે હું થોડીવાર ઊભા રહીને તેમના જવાબની રાહ જોતો હતો, પણ જ્યારે જવાબ ન મળ્યો તો મેં ધડકતા દિલ સાથે ખાવાનો સામાન તેમની પાસે મૂકી દીધો અને કંઈ પણ કહ્યા વિના ગાડી પાસે પાછો આવી ગયો હતો. મારી પત્ની ગાડીમાંથી જ બધું જોઈ રહી હતી. હું જેવો ગાડીમાં બેઠો તે તરત જ બોલી કે એ ઓરત તો બિલકુલ તમારી સાથે વાત નહોતી કરી રહી. કોણ હતી તે? પહેલાં પણ જાણો છો? તમે તેને મળ્યા છો પહેલાં? મેં માથું નામાં હલાવ્યું અને ચૂપચાપ આંખો બંધ કરીને બેસી ગયો. તે ભિખારણનો અંદાજ મને બહુ જ ખરાબ લાગ્યો હતો. દિલમાં બહુ તકલીફ પહોંચી હતી. મેં કેટલા પ્રેમથી તેમને ખાવાનું આપ્યું હતું, પૈસા આપવાની ઓફર પણ કરી હતી, પણ તે માણસે મારાથી મોં ફેરવી લીધું. આખરે પછી તે ત્યાં બેઠી શું કરી રહી હતી? જ્યારે અમારા જેવા રાહગીર પાસેથી કંઈ લેવું ન હતું, મારા બેસતા જ સિગ્નલ ખુલી ગયો હતો. તેથી ગાડી આગળ વધી ગઈ. મારી પત્નીએ એકવાર ફરીથી મારા ખભા પર હાથ મૂક્યો અને મને સવાલભર્યા અંદાજમાં બોલી, જણાવો, શું થયું છે? આ ઓરતે તમારી સાથે વાત કેમ ન કરી અને મોં કેમ ફેરવી લીધું હતું? તમે કોઈ અપમાનજનક વાત કરી હતી કે શું? અચાનક જ જાણે કેમ મને બહુ ગુસ્સો આવ્યો અને હું તેનો હાથ ઝટકીને બોલ્યો કે શું એક જ વાતની પાછળ લાગી રહે છે? મારી માં છો કે શું તું? જે દરેક વાત તને જણાવું, ઉપરવાળા માટે મને શાંતિનો શ્વાસ લેવા દીધા કર. દરેક વખતે માથા પર સવાર રહે છે. ક્યારેક કપડાં સમયસર નથી બદલ્યા તો વાતો સંભળાવવાનું શરૂ કરી દે છે. થોડો લેટ થઈ ગયો તો વાતો સંભળાવે છે. હવે હું મારી મરજીથી શું કોઈને ખાવાનું પણ નથી આપી શકતો? આના પર પણ તને મુશ્કેલી છે? મારી વાત સાંભળીને તે તરત જ બોલી, શું થઈ ગયું છે તમને? આટલો ગુસ્સો કેમ આવી રહ્યો છે? ત્યારે અચાનક મને બહુ ગુસ્સો આવ્યો હતો અને હું ડ્રાઈવરને જોતા બોલ્યો કે ગાડી રોક, મારે આ ગાડીમાં નથી જવું. યા તો આ ઓરત આ ગાડીમાં જશે યા તો હું. તે ઓરતનું ખરેખર મારાથી મોં ફેરવી લેવું મને બહુ નાગવાર ગુજર્યું હતું. એટલા માટે જ મારો પ્રતિક્રિયા આટલો સખત આવ્યો હતો. મારી પત્ની તરત જ ચૂપ થઈ ગઈ. મારી તબિયત ઠીક નહોતી, તેથી તેને ઝઘડો ન કર્યો અને નરમાશથી બોલી કે સારું, હું માફી માંગુ છું, પ્લીઝ તમે ગુસ્સો ન કરો. ડ્રાઈવર, તું ગાડી ચલાવ. જ્યારે તે ફરીથી માથું હલાવીને ગાડી આગળ વધારી ગયો હતો. પોતાની પત્નીનો માફી માંગવાનો અંદાજ મને ખામોશ થવા પર મજબૂર કરી ગયો. હું હવે ગુજરતી ગાડીઓને જોઈ રહ્યો હતો. કહેવા માટે રાતના 2 વાગ્યા હતા, પરંતુ શહેરમાં એટલી રોનક હતી કે એવું લાગતું હતું કે હમણાં સૂરજ નીકળી આવશે. અમે ઘરે પહોંચી ગયા હતા. પછી ગાડી પોચમાં રોકાઈ. મારી પત્ની મને સહારો આપવા માટે તરત જ મારી તરફ આગળ વધી રહી હતી, પણ હું તેને નજરઅંદાજ કરીને અંદર ચાલ્યો ગયો. મને એટલો ગુસ્સો આવી રહ્યો હતો કે મારો ચહેરો પણ લાલ થઈ ગયો. હું સીધો રૂમમાં આવ્યો અને પોતાના બૂટ ઉતારીને કપડાં બદલ્યા વિના તે જ કપડામાં પલંગ પર સૂઈને આંખો બંધ કરી ચૂક્યો હતો. પણ મારી આંખોની સામે વારંવાર તે ભિખારણનું મોં ફેરવવું દેખાઈ રહ્યું હતું. હું ક્યારે આ જ વાતો વિચારતા ઊંડી ઊંઘમાં જતો રહ્યો. મને કંઈ ખબર જ ન પડી. મારી આંખ આગલી સવારે રૂમમાં થતી હળવી ખખડામણથી ખુલી હતી. હું તરત જ જાગી ગયો. મારી પત્ની ડ્રેસિંગ ટેબલની સફાઈ કરી રહી હતી. મને જાગેલો જોઈને તરત જ બોલી, તમે સૂઈ જાઓ, હું પછી કરી લઈશ. મને અંદાજો ન રહ્યો જ્યારે હું તરત જ શર્મિંદા થઈ ગયો હતો. રાત્રે મેં વગર કારણે તેને ઘણું બધું ખીજવ્યું હતું. હું મારી જગ્યાએથી ઊભો થયો અને તરત જ તેની નજીક આવ્યો. તે કંઈક કહે તે પહેલાં જ તેનો હાથ પકડીને ધીમા અવાજથી બોલ્યો કે મને માફ કરી દેજે. રાત્રે તને વગર કારણે ઘણું બધું સંભળાવી દીધું હતું. તબિયતને કારણે ખરેખર મારું મગજ બિલકુલ કામ નહોતું કરી રહ્યું, પણ હવે હું સારું મહેસૂસ કરી રહ્યો છું. મારી વાત સાંભળીને તે બોલી, સારું છોડો આ વાતને, મને બિલકુલ કંઈ ખરાબ નથી લાગ્યું. હું તો તમારી પત્ની છું. તમે મને નહીં બોલો તો તમારો ગુસ્સો કોના પર કાઢશો? ચાલો જાઓ, તમે ફ્રેશ વગેરે થઈ જાઓ, હું તમારા માટે નાસ્તો બનાવું છું. આ કહીને તે બહાર જતી રહી હતી. જ્યારે હું ઊંડો શ્વાસ લઈને વોશરૂમ તરફ ચાલ્યો ગયો ત્યારે અચાનકથી એકવાર ફરીથી મારી આંખોની સામે તે ભિખારણનો ચહેરો આવ્યો. હું તરત જ મારું માથું ઝાટકીને ફ્રેશ થવા લાગ્યો. થોડીવાર પછી હું કપડાં વગેરે બદલીને નીચે ગયો હતો, પણ આગલી ક્ષણે હેરાન કરી દેનારી હતી. ડાઇનિંગ ટેબલ પર મારા મમ્મીજી બેઠા હતા. મારા ચહેરા પર તરત જ એક ખુશહાલ સ્મિત આવી ગયું. હું મારા મા બાપથી અલગ ઘરમાં રહેતો હતો. તેમની નજીક જઈને મેં તરત જ તેમને ગળે લગાવી લીધા. ત્યારે તે મારા ગળા પર હાથ મૂકતા બોલી, શું થયું છે તને? હમણાં સવારમાં તારી પત્નીનો ફોન આવ્યો હતો. જણાવી રહી હતી કે તારી તબિયત અચાનક ખરાબ થઈ ગઈ, તું બેહોશ થઈ ગયો. તને કેટલી વાર મેં કહ્યું છે કે કામનો આટલો દબાવ પોતાના પર ન નાખ્યા કર, પણ તને મારી વાત સમજ કેમ નથી આવતી? મમ્મીની વાત સાંભળીને હું તેમની પાસે જ બેસી ગયો અને તેમનો હાથ પકડીને બોલ્યો, હું કામના કારણે બેહોશ નથી થયો, પણ કંઈક બીજી વાત છે. હું ગંભીરતાથી બોલ્યો તો મારી પત્ની પણ કિચનમાંથી બહાર આવી ગઈ અને મને ધ્યાનથી જોવા લાગી. મમ્મી તરત જ બોલી, શું વાત છે? મને જણાવ.
હું તારા પાપા સાથે વાત કરું છું. કેટલીક ક્ષણો હું ખામોશ રહ્યો અને પછી હસતા બોલ્યો, તમે મારા ઘરે નથી આવતા. તેથી હું જાણી જોઈને બેહોશ થઈ ગયો હતો. ઓછામાં ઓછું મારી માં મારા ઘરે તો આવી. મારી વાત સાંભળીને તરત જ નારાજ થતા બોલી કે, વિરાજ, હું સિરિયસ વાત કરી રહી છું અને તું મજાક કરી રહ્યો છે. જ્યારે હું મોં બનાવીને બોલ્યો કે હું મજાક કેમ કરીશ, માને ઘર બોલાવવું કોઈ ગુનો છે? તેમણે માથું નામાં હલાવ્યું અને મારું કપાળ ચૂમીને બોલી, ઉપરવાળા માટે પોતાનો ખ્યાલ રાખ્યા કર. તું મારો કાબિલ દીકરો છે. તને ગુમાવવાની હિંમત મારામાં નથી. જ્યારે મારી પત્ની પણ કિચનમાં હવે પાછી ચાલી ગઈ, હું હવે મારા મમ્મી સાથે આડી અવડી વાતો કરવા લાગ્યો. થોડીવાર પછી જ મારી પત્ની નાસ્તો લઈને આવી. મેં મમ્મીની સાથે જ નાસ્તો કર્યો અને પછી તે બંનેની રજા લઈને હું ઓફિસ માટે નીકળી ગયો. હજી મેં ગાડીનો થોડા જ માઇલ ચલાવી હતી ત્યારે અચાનકથી મારી નજર ખાવાની દુકાન પર ગઈ. કંઈક વિચારીને મેં મારી ગાડીને એક તરફ રોકીને 3 રોટલીઓ અને સાથે શાક લઈ લીધું અને તે જ રોડ તરફ વધી ગયો જ્યાં ગઈકાલે મેં તે ભિખારણને જોઈ હતી અને તેને ખાવાનું આપ્યું હતું. એક અજીબ માનવતા, એક પોતિકાપણું મને તે ઓરતથી મહેસૂસ થઈ રહ્યું હતું. ગઈ રાત્રે તેણે મને બિલકુલ મોં નહોતું લગાવ્યું, અહીંયા સુધી કે જવાનું પણ પસંદ નહોતું કર્યું, પણ તેમ છતાં પણ મને તેની ફિકર થઈ રહી હતી. હું જેવો સિગ્નલ પર પહોંચ્યો, મારા વિચારવા મુજબ બિલકુલ સાચું, તે ઓરત આજે પણ ત્યાં જ બેઠી હતી. મેં તરત જ ગાડીને એક તરફ લગાવી અને ખાવાનું લઈને તેની પાસે પહોંચી ગયો. મેં એકદમ ઇજ્જતથી તેમને નમસ્તે કર્યું અને બહુ નરમ લહેજામાં બોલ્યો કે તમે આ છાંયડામાં કેમ બેઠા છો? થોડો તડકો લગાવી લો, ઠંડી બહુ છે. હું તમારા માટે ખાવાનું લાવ્યો હતો. અમ્મા, ખાવાનું ખાઈ લો અને પૈસા આપું. મેં તરત જ કેટલાક 100ની નોટો કાઢી હતી, પણ તે ઓરતે મારી તરફ જોવાનું પણ ગવારું ન કર્યું. મેં તેમની પાસે ખાવાનું રાખ્યું તો તે ફરીથી મોં ફેરવી ગઈ. મારું દિલ એક ક્ષણ માટે ડૂબી ગયું. હું એકવાર ફરી પ્રેમથી બોલ્યો કે તમારા માટે ખાવાનું લાવ્યો છું. આજે સારું ખાવાનું છે, તમને પસંદ આવશે અને પૂરી 3 રોટલીઓ છે. જો તમને વધારે રોટલી જોઈએ તો આ પૈસાથી ખરીદી લેજો, પણ કોઈની પાસે માંગતા નહીં. ઠીક છે અમ્મા. પણ આ વખતે પણ તે ઓરતે કોઈ જવાબ ન આપ્યો હતો, પણ ઉલટું મોં ફેરવીને બેસી ગઈ હતી. મારી આંખોમાં આંસુ આવી ગયા, પણ મેં કંટ્રોલ કર્યો. ફરીથી મારી ગાડી તરફ બેસી ગયો. આ મને શું થઈ રહ્યું હતું હું પોતે નહોતો જાણતો. જિંદગીમાં માણસને ઘણા પ્રકારના ભિખારી નજર આવે છે, પરંતુ ક્યારેક કોઈ ભિખારીથી તમને આ પ્રકારનો પ્રેમ પોતિકાપણું મહેસૂસ નથી થતું જેટલું મને આ અમ્માથી થઈ રહ્યું હતું. મેં ગાડી પાસે પહોંચીને તેમને પાછળ ફરીને જોયો. તે ખાનાને જોઈને જોઈ રહી હતી. મારા ચહેરા પર તે ઉદાસી હટીને સ્મિત આવી ગયું હતું અને હું ચૂપચાપ ગાડીમાં બેસી ગયો. એટલે કે તે ઓરતે રાત્રે પણ મારું આપેલું ખાવાનું ખાધું હતું. મને ન જાણે કેમ એક અજીબ ખુશી મહેસૂસ થઈ રહી હતી. મારા ચહેરા પર એક મોટી મુસ્કાન ફેલાઈ ગઈ હતી. હું ખુશી ખુશી પોતાની ઓફિસ પહોંચ્યો અને આખો દિવસ મારો બહુ સારો ગુજર્યો હતો. મારી પત્નીએ લગભગ 4 થી 5 વાર ફોન કરીને મને મારી તબિયતના હવાલેથી પણ સવાલ કર્યા હતા, પણ મારી તબિયત ખૂબ બહેતર હતી. બલકે હું હદથી વધારે ફ્રેશ ફીલ કરી રહ્યો હતો અને ઈરાદો બપોરના સમયે ડૉક્ટર પાસે જવાનો પણ હતો, પરંતુ તબિયત એટલી વધારે સારી લાગી રહી હતી કે હું ન ગયો. માત્ર તે ઓરતે મારું આપેલું ખાવાનું ખાધું હતું અને આ વાત મને અંદર સુધી સંતોષ આપી ગઈ હતી. રાત્રે ઓફિસથી વાપસી પર પણ મેં ખાવાનું ખરીદ્યું અને રોડ પર આવ્યો. હજી તે ઓરત બિલકુલ ખામોશીથી એક ખૂણામાં ચાદરમાં વીંટાળીને બેઠી હતી. મારું દિલ એક ક્ષણ માટે બેચેન હતું. તે કોણ હતી? ક્યાંથી આવી હતી? હું નહોતો જાણતો. આજથી પહેલાં મેં આવી કોઈ પણ ઓરત આ રીતે બેઠેલી નહોતી જોઈ. તેના અંદાજથી સ્પષ્ટ ખબર પડી રહી હતી કે તે કોઈ વૃદ્ધ અમ્મા જ છે, કોઈ જવાન ઓરત નહોતી. ગાડીને એક તરફ લગાવીને મેં તરત જ તેમની તરફ મારા કદમ વધાર્યા અને ઇજ્જતથી નમસ્તે કરીને ખાવાનું તેમની પાસે રાખી દીધું અને પ્રેમથી બોલ્યો કે આજે હું તમારા માટે પનીરનું શાક લાવ્યો છું. બહુ જ સ્વાદિષ્ટ છે, તમને પસંદ આવશે. અંદર એક પ્લેટ અને ચમચી પણ છે. જો દિલ કરે કંઈક બીજું લેવાનું તો આમાં પૈસા નાખી દીધા છે, તમે ખરીદી લેજો. એકવાર આશીર્વાદ તો આપી દો અમ્મા. પણ તેમને હંમેશની જેમ મારાથી મોં ફેરવી લીધું. તે ઓરત મારી સાથે આવું કેમ કરતી હતી મને નહોતી ખબર. મને બહુ દુઃખ થયું, પણ હું ખામોશીથી પાછો મારી ગાડીમાં આવીને બેસી ગયો. હું બહારનાથી ગાડી આગળ કરી ગયો હતો, પણ આગળ જઈને હું ઊભો રહી ગયો અને તેમને જોવા લાગ્યો. આ ઓરતે એકવાર ફરીથી મારા ખાનાને ખોલીને ખાવાનું શરૂ કરી દીધું. મારા હોઠો પર એકવાર ફરીથી મુસ્કાન ફેલાઈ ગઈ. જેમ જેમ તે ઓરત પોતાના ગળામાં કોળીઓ ઉતારતી રહી હતી, મને બહુ શાંતિ મળી રહી હતી. તે ઓરતની પીઠ મારી તરફ હતી, તેથી હું તેમનો ચહેરો ન જોઈ શકતો હતો. જો કે મારું દિલ તડપી રહ્યું હતું. એકવાર હું આ ઓરતનો ચહેરો તો જોઈ લઉં. આખરે આ કોણ છે જે મને પોતાની તરફ આટલું વધારે ખેંચી રહી છે?
ઘણીવાર સુધી હું ત્યાં જ ઊભો રહીને તેમને જોતો રહ્યો હતો અને પછી સમયનું ભાન કરીને ઘર તરફ રવાના થઈ ગયો. વક્ત ધીરે ધીરે ગુજરતો જઈ રહ્યો હતો. ઘરે પહોંચીને મેં ખૂબ ખુશહાલ અંદાજમાં મારી પત્ની સાથે સમય ગુજાર્યો. ઘણીવાર તેણે મને હેરાનીથી જોયો કે અચાનક તમને શું થયું છે, આટલા વધારે ખુશ કેમ લાગી રહ્યા છો, જ્યારે હું માત્ર એટલું જ બોલ્યો હતો કે બસ દિલ તો શાંતિથી છે, બાકી મને કંઈ ખબર નથી. હું ઘણીવાર હેરાન પણ થઈ રહ્યો હતો. એક મામૂલી ભિખારણને પોતાનું આપેલું ખાવાનું ખાતા જોઈને મને આટલી ખુશી કેમ થઈ? વક્તની ગતિ તેજીથી ગુજરતી જઈ રહી હતી અને રાત વીતી ગઈ. આગલી સવારનો સૂરજ પૂરી તેજીથી પ્રકાશિત થયો. પિતાનો ગુસ્સો અને પત્નીનો સપોર્ટ. હું ઊંડી ઊંઘમાં સૂઈ રહ્યો હતો જ્યારે મારી પત્નીએ મને હડબડીને જગાડ્યો. હું તરત જ ઊભો થઈ ગયો. તે મને જોતા બોલી કે તમારા પિતાજી આવ્યા છે, બહુ ગુસ્સામાં છે, નીચે તમને બોલાવી રહ્યા છે, કંઈ થયું છે તમારા બંનેની વચ્ચે? હું તરત જ તેને જોતા બોલ્યો કે નહીં, એવું કંઈ નથી થયું, બધું ઠીક છે. જ્યારે તે તરત જ માથું નામાં હલાવીને બોલી કે તેમના લક્ષણો સ્પષ્ટ જણાવી રહ્યા હતા, તેમને બહુ ગુસ્સો આવ્યો છે, તમે એકવાર જઈને વાત કરી લો. મારો ઈરાદો ફ્રેશ થઈને જવાનો હતો, પણ પત્નીની હડબડાહટ સ્પષ્ટ જણાવી રહી હતી કે કંઈક તો ગડબડ જરૂર છે. હું તરત જ નીચે તરફ વધ્યો. હું નીચે આવ્યો. સામે જ મારા પપ્પા હોલમાં બેઠા હતા. મને જોતા જ પોતાની જગ્યાએથી ઊભા થઈ ગયા. હું તેમને નમસ્તે કરું તે પહેલાં જ તે દહાડવા લાગ્યા કે તું સમજે છે શું પોતાને? તને શું કંપનીનો માલિક બનાવી દીધો છે જે તું પોતાની મરજીથી નિર્ણય લઈ રહ્યો છે? તેમની વાત સાંભળીને હું તરત જ બોલ્યો, પપ્પા શું થયું છે મને જણાવો તો. તે પછી ગુસ્સો કરજો, ઓછામાં ઓછું મને ખબર તો પડે કે મારી ભૂલ શું છે. મારી વાત સાંભળીને તે બહુ ધૈર્યનો ઘૂંટ પીતા બોલ્યા કે તારી ભૂલ નથી પણ ભૂલો છે. હું કઈ ભૂલો પર પડદો નાખું? આખરે દરેક જગ્યાએ તું મને શર્મિંદા કરાવી રહ્યો છે. આ છેલ્લો પ્રોજેક્ટ જે તે હમણાં સંભાળ્યો છે, તે શું કર્યું છે તેની સાથે? બધી પ્રેઝન્ટેશન ખરાબ, ન અમને કોઈ ફાયદો થયો, ન કોઈ વસ્તુનો વધારો, બલકે અમે નુકસાનમાં જ ગયા. તને જ્યારથી મેં કંપનીનો ચાર્જ આપ્યો છે તું માત્ર મને બરબાદ કરી રહ્યો છે. તારા કરતાં તો તારો નાનો ભાઈ સારો છે. ઓછામાં ઓછું તેણે દુબઈવાળી કંપનીને કેટલી આસાનીથી સંભાળી છે. હંમેશા દર મહિને નફો થાય છે. માત્ર એક તારી કંપની છે જે મને હંમેશા નુકસાન પહોંચાડી રહી છે. તેમની વાત સાંભળીને હું તરત જ બોલ્યો કે સૌથી પહેલી વાત, પાપા તમે મને કોઈની સાથે સરખાવશો નહીં. તે કેવો છે, શું કામ કરે છે અને એ તેનું છે અને ઉપરવાળાનો મામલો છે. હું કેવું કામ કરું છું, મારી શું મુશ્કેલી છે, એ મારો અને મારા ઉપરવાળાનો મામલો છે. હું કોઈ ગુનો નથી કરી શકતો. મેં પહેલાં પણ તમને એ જ સમજાવ્યું હતું. માણસ તકલીફમાં આવે છે અને ખોટા કામથી પૈસા કમાવી શકે છે. હું ઈચ્છતો તો આ પ્રોજેક્ટમાં પૈસા ડબલ કરી શકતો હતો, પણ હું એવું કામ નહીં કરું જે ભવિષ્ય માટે નુકસાનદેહ સાબિત થાય. આવતીકાલે મારા બાળકો મોટા થશે, જે પોતાના બાપને કરતો જોશે એ જ બધું લોકો અપનાવશે. હું નથી ઈચ્છતો કે મારા બાળકો કંઈક ખોટા પગલાં ઉઠાવે. મારી વાત સાંભળીને મારા પપ્પા બોલ્યા કે જો તારી આજ ડ્રામેબાજી રહી તો યાદ રાખજે કે તારાથી આ કંપની છીનવી લઈશ. મારી પાસે આ બેકારની વાતોનો સમય નથી. મારે પૈસા કમાવવા છે. પૈસા કમાવવા માટે હું કોઈ પણ હદ સુધી જઈ શકું છું. આ વાત સાંભળીને મને હેરાની થઈ. તે હંમેશા આવું જ કરતા આવ્યા હતા. મારી સાથે હંમેશા મારા નાના ભાઈને સરખાવતા. હું કંઈ પણ કહ્યા વિના ખામોશીથી તેમની વાતો સાંભળવા લાગ્યો અને તે ઉલટું સીધું બોલી જતા હતા. મેં કોઈ જવાબ ન આપ્યો. થોડી ક્ષણો વધુ ગુજરી હતી જ્યારે અચાનકથી મારી પત્નીનો અવાજ હોલમાં ગુંજી ગયો, બસ પપ્પા, બહુ થઈ ગયું. તમે વિરાજને કંઈ કહી ન શકો. તેમની તબિયત પણ ઠીક નથી. તમે એકવાર પણ તેમની તબિયત ન પૂછી. તમારા નજીક પોતાના દીકરા કરતાં મોટો છે શું વ્યવસાય? અને એક સેકન્ડ, આ કંપની હવે તમે વિરાજના નામે કરી છે, તો પછી તમે સવાલ કેમ કરી રહ્યા છો? મારી પત્નીની વાત સાંભળીને હું તરત જ તેને આંખો બતાવીને બોલ્યો કે તું અંદર જા, આ અમારા બંને બાપ દીકરા વચ્ચેની વાત છે. જ્યારે મારા પપ્પા તરત જ બોલ્યા કે નહીં, ઊભી રહેવા દે એને. આજે જો તેણે સવાલ કર્યો છે તો હું જવાબ આપીશ. તમારા પતિની અંદર અક્કલ નામની વસ્તુ નથી. જો તમે લોકો આ ઘરમાં રહી રહ્યા છો તો માત્ર અને માત્ર તમારા પતિના કારણે, નહીંતર આનાથી મોટો બંગલો તમારા નસીબમાં હોત અને ગાડીઓ તમારા નસીબમાં આવતી. પરંતુ તમારા પતિ માત્ર અને માત્ર ડ્રામેબાજી કરી રહ્યા છે, વ્યવસાયમાં નુકસાન કરી રહ્યા છે, અને જો હું કંઈ સમજાવી રહ્યો છું તો ઉલટી વાત કરી રહ્યા છે. આ પ્રોજેક્ટના પૈસા ડબલ થઈ શકતા હતા. અમને ઘણો નફો થતો, પણ તમારા પતિને બધું ડૂબાડી દીધું પોતાની ભલાઈ બતાવીને. હું કંઈ કહું તે પહેલાં જ મારી પત્ની બોલી કે હું મારા પતિની સાથે છું. તેમણે કંઈ ખોટું નથી કર્યું. આજે અમારી પાસે આ બંગલો છે. અમે ત્યારે પણ ખુશ છીએ. આગળ જઈને અમારી પાસે આનાથી મોટો બંગલો હશે. અમે ત્યારે પણ ખુશ હોઈશું, કારણ કે અમે એક બહુ જ સુંદર પરિવાર છીએ. એક સાથે મળીને રહે છે. મારા બંને બાળકો પોતાના બાપને બહુ ફોલો કરે છે.
આવતીકાલે તે બંને મોટા થઈને પોતાના બાપનો હાથ બનશે. જે રીતે મારા પતિ તમારો હાથ બન્યા છે, તમારી કંપનીને સંભાળી છે અને તેને ઊંચાઈ પર પહોંચાડી છે. જો મારા બાળકો મારા પતિને ખરાબ કામ કરતા જોશે તો આગળ ચાલીને એ બધું જ તે અપનાવશે. હું નથી ઈચ્છતી કે મારા બાળકોનો ઉછેર ખરાબ થાય અને અમે ખોટી રીતે પૈસા કમાઈએ. એટલે સારું રહેશે કે અંકલ તમે આ રીતે મારા પતિને કંઈ ન કહો. પોતાની પત્નીના મોંમાંથી અંકલ સાંભળીને મારા પપ્પા ખામોશ થઈ ગયા હતા અને એક સખત નજર નાખીને ઘરેથી ચાલ્યા ગયા. તેમના જતાં જ મેં ખામોશ નજર મારી પત્ની પર નાખી. જ્યારે તે ખભા ઉલાડીને કિચનમાં ચાલી ગઈ. તે એવી જ હતી. મારા મામલે જરા પણ કોઈની કડવી વાત સહન નહોતી કરતી. જ્યારથી મારા જીવનમાં મારી પત્ની સામેલ થઈ, મારા પપ્પા મને એક શબ્દ બોલી નહોતા શકતા. મેં ખામોશીથી મારા રૂમનો રૂખ કર્યો. મારું દિલ બહુ ઉદાસ થઈ ગયું હતું. પપ્પાની વાતોએ મને બહુ દુઃખ પહોંચાડ્યું હતું. કપડાં વગેરે બદલીને હું બહાર આવ્યો તો મારી પત્ની નાસ્તો લગાવી ચૂકી હતી. મારી નજર નાસ્તા પર ગઈ તો અચાનકથી જ મારી આંખોની સામે તે ભિખારણનો ચહેરો આવ્યો અને હું તરત જ બોલ્યો કે એક કામ કર, આ ખાવાને પેક કરાવી દે. હું મારી સાથે લઈને જઈ રહ્યો છું. ઓફિસમાં નાસ્તો કરીશ. ઘણી વાર થઈ ગઈ છે. મારી વાત સાંભળીને મારી પત્ની બોલી, તો હમણાં જ કરી લો. કયો તમને કોઈ સવાલ પૂછશે? જ્યારે હું પરેશાન લહેજામાં બોલ્યો, પ્લીઝ યાર પેક કરી દેને, મને મોડું થઈ રહ્યું છે. મારી વાત સાંભળીને તેણે માથું હલાવ્યું અને તરત નોકરાણીને હુકમ આપ્યો. થોડી વાર પછી જ નાસ્તો પેક થઈ ચૂક્યો હતો, જેના માટે હું સીધો ઓફિસના રોડ તરફ વધ્યો. આજે પણ તે ભિખારણ પોતાની જગ્યા પર ત્યાં જ બેઠી હતી. મેં ગાડી તેની પાસે રોકી અને ગાડીમાંથી ઉતરીને નમસ્તે કર્યું અને ખાવાનું તેની નજીક રાખી દીધું. ત્યારે અચાનકથી તે પૂરો મોં ફેરવીને બેસી ગઈ. ન જાણે કેમ મને બહુ ગુસ્સો આવ્યો. હું તે ઓરતને રોજ ખાવાનું આપી રહ્યો હતો અને આ મારાથી રોજ બદસુલુકી કરી રહી હતી. આજે મેં નક્કી કરી લીધું હતું કે હું તેમને પૂછીને જ રહીશ. મેં કંઈ પણ કહ્યા વિના તેમનો હાથ પકડી લીધો હતો અને પોતાની તરફ મોં કરીને ગુસ્સાથી બોલ્યો, હું રોજ તમને ખાવાનું આપું છું, પૈસા આપું છું, નરમાશથી વાત કરું છું, તમને નમસ્તે બોલું છું અને તેમ છતાં પણ તમે મારાથી આટલી નફરત કેમ કરો છો? રોજ મારાથી મોં ફેરવી લો છો. મેં શું કર્યું છે તમારું? હું કંઈ બીજું કહેતો તે જ પડે તેમણે પોતાની ગંદીસી ચાદર પોતાના ચહેરા પરથી હટાવી અને જેવી મારી નજર તેના ચહેરા પર ગઈ, એવું લાગ્યું હતું જાણે કોઈએ જમીન મારા પગ નીચેથી કાઢી લીધી હોય અને આકાશ મારા માથા પર ચડી ગયું હોય. હું અવિશ્વાસથી સામે ઊભેલી ઓરતને જોઈ રહ્યો હતો. હું કંઈક કહું તે પહેલાં જ તે બોલી કે મને અંદાજો નહોતો કે તું આટલો મોટો થઈ જઈશ અને આજે મારી સામે ઊભા રહીને મને સવાલ પૂછીશ કે હું તારાથી નારાજ કેમ છું, કેમ નફરત કરું છું. હું એકદમથી બોલ્યો, મમ્મી તમે જીવતા છો? મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. ખરેખર મારા પપ્પાએ બીજા લગ્ન કર્યા હતા. પહેલા લગ્ન મારી મમ્મી સાથે કર્યા હતા જ્યારે હું જન્મ્યો હતો અને મારા 10 વર્ષના થતાં જ મને જણાવવામાં આવ્યું કે મારી માનું મૃત્યુ થઈ ગયું, જેમાં તેમનો ચહેરો પણ સમજ ન આવ્યો. બીજા લગ્ન મારી બીજી મમ્મી સાથે કર્યા હતા જે મને પોતાની સંતાનની જેમ સમજતી હતી. તેમનાથી મારો નાનો ભાઈ હતો જે દુબઈની કંપની સંભાળતો હતો. હું કંઈક કહું તે પહેલાં જ તે બોલી, બસ હવે જ્યાં અહીંથી તે ખાવાનું આપી દીધું છે, હું ખાઈ લઈશ. મેં તેમના બંને હાથોને પકડી લીધા અને તેમને જોતા બોલ્યો કે તમને તમારી સંતાનના સમ છે. આ બધું શું વાત છે? મને સાચું જણાવો. તમે તો મરી ગયા હતા. મેં તમારો અંતિમ સંસ્કાર પણ કર્યો. આ બધું શું મામલો છે? અને પછી જ્યારે બધી વાત તેમણે રડતા મને જણાવી, તેણે મારા પર પહાડ તોડી નાખ્યો હતો. મારા મમ્મી સાથે મારા પપ્પાના લગ્ન જબરજસ્તીથી થયા હતા. ખરેખર મારા પપ્પા એક ગામના રહેવાસી હતા. મારા પપ્પા પહેલા શહેરમાં નહીં ગામમાં રહેતા હતા. મારા દાદાએ મારા પપ્પાના લગ્ન એક છોકરી સાથે કર્યા હતા. એટલે કે મારા દાદાએ પોતાની મરજીથી તેમના લગ્ન કરાવ્યા હતા. પપ્પાને તે લગ્નમાં કોઈ રસ નહોતો. તેમણે દાદાના હુકમ સામે માથું ઝુકાવી દીધું હતું, પણ તે ક્યારેય તેમની સાથે ખુશ નહોતા રહેતા. તેમને પાપા સાથે શહેર મોકલી દેવાયા હતા. મારા જન્મના કારણે પપ્પાએ તેમને છોડ્યા નહીં, પણ દરરોજ તકલીફ આપતા હતા. છેલ્લા દિવસે જ્યારે મારી માને છૂટાછેડા આપવામાં આવી રહ્યા હતા ત્યારે પપ્પાએ તેમને પૂછ્યું હતું કે તું પોતાનું સારું ભવિષ્ય ઈચ્છે છે કે પોતાના દીકરાનું? હું તારા બંનેમાંથી કોઈ એકને જ સારી જિંદગી આપી શકું છું. યા તો ઉંમરભર તું મારી સાથે રહે અને પોતાના દીકરાને અનાથ આશ્રમમાં મોકલી દે, યા તો તું પોતે ઘરથી ચાલી જા અને પોતાના દીકરાની જિંદગી સુધારી દે. મારી માએ મારી જિંદગી સુધારી દીધી, એટલે કે છૂટાછેડા લઈને ચાલી ગઈ હતી અને પપ્પાએ મારી સામે સારા બનવાનો નાટક કરતા મારા પર એ જ જાહેર કર્યું કે મારી મમ્મી મરી ગઈ છે અને મારી બીજી મમ્મીને મારી સામે લાવીને ઊભી કરી દીધી અને તે મને અને મારી માને બિલકુલ પસંદ નહોતા કરતા. એ જ કારણ હતું કે તે હંમેશા મને નાના ભાઈ સાથે સરખાવતા રહેતા
હતા. હું વચ્ચે જ રસ્તા પર ખૂબ રડ્યો. તેમની ખૂબ ફરિયાદ કરી કે તમે મારાથી નારાજ છો, કેમ છો? તમારી સાથે મેં શું ખોટું કર્યું? જો મને જરા પણ ખબર હોત કે તમે જીવતા છો તો હું પપ્પા સાથે ઝઘડો કરી લેતો, દાદાને પપ્પાની ફરિયાદ કરતો, હું બધું કરતો, પણ તમને ક્યાં નહોતો જવા દેતો. પણ મમ્મી પાસે કોઈ જવાબ નહોતો. મેં તરત જ તેમને જબરજસ્તી ગાડીમાં બેસાડ્યા અને પોતાના ઘરે લઈને આવ્યો. મેં મારી પત્નીને બધી વાર્તા જણાવી. તે પણ બહુ વધારે દુઃખી થઈ. માલકીનનો દરજ્જો અને પિતાનું પરિવર્તન. મેં બીજા દિવસે જ પપ્પા સાથે ખૂબ ઝઘડો કર્યો. તેમણે મને બહુ વાતો સંભળાવી કે મારા જ ઘરમાં રહી રહ્યા છો અને મને આંખો બતાવશો, મારી કંપની ચલાવી રહ્યા છો અને મારા પર રોપ જમાવી રહ્યા છો. તે પળે મારું દિમાગ ઘૂમી ગયું. વાત હવે મારી માની આવી હતી, જેમની સાથે આટલા વર્ષો સુધી જુલમ થયો. મમ્મી પાછી ગઈ, પણ મારા નાના નાના ઘરવાળાઓએ તેમને અપનાવ્યા જ નહીં. મેં તરત જ પપ્પા પર કેસ કર્યો. બંગલો, ગાડી, કંપની મારા નામે હતી. મને આસાનીથી બધી વસ્તુઓનો કબજો મળી ગયો. મેં મારી અડધી પ્રોપર્ટી મારી માના નામે કરી હતી. મને ખબર હતી આ પ્રોપર્ટીના થકી હું પાછો ઝઘડો કરી શકું છું, અને એવું થયું હતું. મારા કહેવા પર મારા પપ્પાએ મારી મા પાસેથી માફી પણ માગી હતી, કારણ કે મારા પપ્પા મારા બાળકોને પણ ચાહતા હતા અને ક્યાંક ને ક્યાંક તેમણે મારાથી પણ પ્રેમ હતો. હું આજે પણ તે સમયને વિચારું છું તો મારું દિલ દહેલી જાય છે કે મારી માએ રસ્તાઓ પર કઈ રીતે જિંદગી ગુજારી હશે. આજે હું તેમને માલકીનની જેમ રાખી રહ્યો છું. મારા બાળકો પણ મારી માંથી બહુ પ્રેમ કરે છે અને મારી પત્ની પણ. પરંતુ હું બસ ઉપરવાળાથી હવે એ જ પ્રાર્થના કરું છું કે જ્યાં સુધી તેમનો સાયો મારા માથા પર છે, મારી જિંદગી આ જ રીતે આસાન રહે. તે દિવસ પછી મારા ઘરનું વાતાવરણ બિલકુલ બદલાઈ ગયું. મારી અસલી માં, જેને મેં રસ્તા પર એક ભિખારણ સમજીને ખાવાનું આપ્યું હતું, હવે તે જ ઘરની માલકીનની જેમ ઇજ્જતથી રહેતી હતી. અને મારી પત્ની તેમનો ખ્યાલ પોતાની માં જેવો રાખતી હતી. પરંતુ મારી માના દિલમાં આટલા વર્ષોના જખમ હતા કે રાતોને ઘણીવાર તે રડતા રડતા જાગી જતી. હું તેમના રૂમ પાસેથી ગુજારતો તો તેમની દબાયેલી સિસકારીઓ સંભળાતી. એક રાત્રે હું તેમના રૂમમાં ગયો. તે મારા બચપનની એક ફાટેલી તસવીર પકડીને બેઠી હતી, જેને તે વર્ષોથી પોતાની પાસે રાખેલી હતી. હું તેમની પાસે બેસી ગયો. તેમને હાથ થામીને બોલ્યો, મમ્મી, હવે હું છું ને હવે તમને કોઈ વસ્તુનો ડર નથી. તેમણે મારો ચહેરો સ્પર્શીને કહ્યું કે બેટા, હું તને માત્ર એક વાત કહેવા માંગુ છું. તું તારા પપ્પા સાથે ગમે તેટલો લડી લે, પણ નફરત ન રાખજે. તેમણે મારી સાથે જે પણ કર્યું એ ખોટું હતું, પણ તેમણે તને ક્યારેય નુકસાન નથી પહોંચાડ્યું. તું તેમના ગુસ્સા પાછળનો દર્દ નથી જાણતો. હું હેરાન રહી ગયો. મેં પૂછ્યું, કયો દર્દ મમ્મી? તે ધીમે ધીમે જણાવવા લાગી કે તારા જન્મ પહેલા તારા પપ્પાએ પોતાનો પહેલો પ્રેમ ખોઈ દીધો હતો. તેમનું દિલ તૂટી ચૂક્યું હતું. તે કોઈની સાથે બંધવા નહોતા માંગતા. તેથી મારા લગ્નને તેમણે હંમેશા જબરજસ્તી સમજ્યા. અને પછી તારા દાદીના મરતા જ તે તૂટી ગયા હતા. તે અંદરથી ખાલી થઈ ચૂક્યા હતા. તેથી તે તને બહુ પ્રેમ કરવા માંગતા હતા, પણ પોતાને રોકી લેતા હતા. તેમની વાતો સાંભળીને મારું દિલ ભારે થઈ ગયું. જે પપ્પાને હું હંમેશા કઠોર સમજતો હતો, શું તે ખરેખર અંદરથી આટલા તૂટેલા માણસ હતા? એ જ રાતે મારા પપ્પાનો ફોન આવ્યો. મેં ઉઠાવ્યો નહીં. બીજી વાર આવ્યો, ત્રીજી વાર આવ્યો તો મારી પત્નીએ કહ્યું, ઉઠાવી લો, હોઈ શકે છે કે કંઈક જરૂરી હોય. મેં ઉપરના મનથી ફોન ઉઠાવ્યો. બીજી તરફ મારા પપ્પાનો અવાજ ધ્રુજી રહ્યો હતો, વિરાજ, હું હોસ્પિટલમાં છું. મને લાગ્યું કદાચ હું નહીં બચું, એટલે છેલ્લી વાર તને જોવા માંગતો હતો. આ સાંભળીને મારું દિલ તક થઈ ગયું. હું કંઈ બોલ્યા વિના ગાડી લઈને હોસ્પિટલ તરફ દોડ્યો. હોસ્પિટલમાં પાપા સ્ટ્રેચર પર હતા. તેમનો ચહેરો બેહદ કમજોર લાગી રહ્યો હતો. જેવું તેમણે મને જોયો, તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. વિરાજ, હું એક ખરાબ બાપ હતો, પણ ખરાબ માણસ નથી બનવા માંગતો. હું જાણું છું તારી મા સાથે બહુ ખોટું કર્યું મેં, અને તારી સાથે પણ હું હવે ખરેખર થાકી ચૂક્યો છું. જો તું મને માફ નહીં કરે તો હું પોતાને ક્યારેય માફ નહીં કરી શકું. આ દ્રશ્યથી મારા અંદરનો ગુસ્સો ઓગળવા લાગ્યો. મેં તેમનો હાથ પકડ્યો અને બોલ્યો કે તમે આરામ કરો પપ્પા, બાકી વાતો પછી થઈ જશે. પપ્પા હસ્યા કે તું દિલથી બિલકુલ તારી માં જેવો છે. તેમનો ઈલાજ થવા લાગ્યો. અમે બહાર આવી ગયા હતા અને પછી કેટલાક કલાકો પછી ડૉક્ટર બહાર આવ્યા કે હવે ખતરો ટળી ગયો છે. મારા જીવમાં જીવ આવ્યો. મેં અંદર જઈને પપ્પાનો હાથ પકડ્યો. તેમણે મારી માને પણ અંદર બોલાવવા માટે કહ્યું. જ્યારે મારી માં અંદર આવી, મારા પપ્પાએ ધીમેથી કહ્યું કે મને માફ કરી દે. જેટલો દર્દ તને આપ્યો, કદાચ તેનો હિસાબ પણ નથી આપી શકતો. વિરાજને એક સારા માણસ બનતો જોઈને હું આજે સમજ્યો કે પ્રેમ શું હોય છે. મારી માં શાંત રહી. પછી બોલી, અતીતના જખમોને ઉખેડવું બેકાર છે. હું તમને માફ કરું છું, કારણ કે મારો દીકરો મારી જિંદગીનો સૌથી મોટો ઇનામ છે. તે પળે મારા પરિવારના મૂળ ફરીથી જોડાઈ ગયા. પહેલીવાર એવું લાગ્યું કે ઘર ખરેખર ઘર બની ગયું. કેટલાક મહિનાઓ પછી જિંદગી ધીરે ધીરે પોતાની અસલી ગતિ પર પાછી આવી હતી.
ઘરમાં હવે ઘોંઘાટ નહોતો થતો, પણ શાંતિ રહેતી હતી. તે વાળી શાંતિ જેમાં દિલ પર કોઈ વજન ન હોય અને શ્વાસ વગર દર્દ ના નીકળે. મારી માં સવાર સવારમાં આંગણામાં તુલસીને પાણી આપી રહી હતી. તેમના ચહેરા પર એક સૂક્ષ્મ સ્મિત હતું, એ જ સ્મિત જે કદાચ વર્ષો પછી પાછું આવ્યું હતું. પપ્પા બરામદામાં બેસીને ચા પી રહ્યા હતા. પહેલા જેવી કઠોરતા નહોતી રહી ગઈ. તેમની આંખોમાં હવે એક અલગ જ પ્રકારની નમી રહેતી હતી, એક માણસની નરમાશ જેણે પોતાના અતીતને સમજીને છોડી દીધો હોય. મારી પત્ની કિચનમાં હતી અને મારી માં તેની પાસે ઊભી હતી. બંને કોઈ રેસીપીને લઈને બહેસ કરતા હસી રહ્યા હતા અને તે હસી ઘરની દિવાલોને પણ હળવી કરી દેતી હતી. હું મારા બાળકોને સ્કૂલ માટે તૈયાર કરી રહ્યો હતો. તેમના નાના નાના ઝઘડાઓમાં પણ એક અલગ જ મીઠાશ હતી, જેમ કે જિંદગી પોતે કહી રહી હોય કે બસ આમ જ ચાલે, આમાં જ સુંદરતા છે. એ જ સમયે પાપાએ મને અવાજ દીધો. હું તેમની પાસે ગયો. તેમણે ચાનો કપ મારી તરફ વધાર્યો અને કહ્યું કે બેટા, આજકાલ સવાર બહુ સારી થવા લાગી છે. મેં હસીને કપ લઈ લીધો અને તેમની બાજુમાં બેસી ગયો. થોડીવાર અમે બંને ખામોશ બેઠા રહ્યા. એક એવી ખામોશી જેમાં કોઈ બોજ નહોતો, માત્ર સમજણ અને શાંતિ હતી. થોડીવાર પછી માં પણ ત્યાં આવી ગઈ. તેમણે આવીને ધીમેથી કહ્યું, હવે ઘર જેવું ઘર લાગે છે. તેમની અવાજમાં કોઈ ફરિયાદ નહોતી, બસ હલકાપણું હતું, એક સફર પૂરો થવાનો અહેસાસ. મેં મારી પત્ની તરફ જોયું. તે બાળકોના ટિફિન મૂકી રહી હતી. તેની આંખોમાં એ જ ચમક હતી જેણે મુશ્કેલ દિવસોમાં મને સંભાળીને રાખ્યો હતો. મેં વિચાર્યું, ક્યારેક જિંદગીને ઠીક થવા માટે મોટા ચમત્કાર નથી જોઈતા હોતા, બસ કેટલાક લોકો જોઈએ છે જે દિલથી જોડાયેલા રહે. એ જ પડે બાળકો બહાર દોડતા આવ્યા અને બોલ્યા, પપ્પા જલ્દી આવો ને, અમારી બસ આવી ગઈ. તેમની અવાજમાં જે માસુમિયત હતી એમાં જ મારા આખા ઘરની શાંતિ છુપાયેલી હતી. મેં એકવાર બધાને જોયા, મારી માં, મારી પત્ની, મારા પિતા, મારા બાળકો. વર્ષોની તૂટફૂટ પછી પહેલીવાર એવું લાગ્યું કે આ ઘર હવે માત્ર દિવાલોથી નથી બન્યું, આ ઘર લોકોની માફી, સમજણ અને પ્રેમથી બન્યું છે. મેં ઊંડો શ્વાસ લીધો. દિલ પૂરી રીતે હળવું હતું. કોઈ ઘોંઘાટ નહીં, કોઈ બોજ નહીં, બસ એક શાંતિ. જિંદગીમાં આ વાર્તાથી આપણને આ બોધ મળે છે કે રિશ્તાઓ બચાવવા માટે મોટી મોટી વાતો, ઘોંઘાટ સાબિત કરવાની કોશિશ કે બહેસ નથી જોઈતી હોતી. બસ બે વસ્તુઓ જોઈએ છે, થોડુંક સત્ય અને થોડુંક ઝૂકવું. કોઈ માણસ પૂરી રીતે સાચો નથી હોતો. દરેકની અંદર જૂના ડર, અધૂરા સત્ય અને અનકહી વાતો હોય છે જે તેને એવો બનાવી દે છે જેવો તે દેખાય છે. નફરત હંમેશા પ્રેમથી કમી અથવા ભૂતકાળના દર્દ પરિણામ હોય છે જે કઠોરતાના રૂપમાં બહાર આવે છે. જ્યારે એક માણસ પોતાની ભૂલ માની લે અને બીજો માણસ માફ કરવાની તાકાત રાખે છે, તો ગમે તેટલી જૂની તિરાડો હોય ધીમે ધીમે ભરાવા લાગે છે. નવી શરૂઆત માટે ક્યારે મોડું નથી થતું. જો દિલ સાફ હોય તો રિશ્તા જ્યાંથી તૂટ્યા હોય તે ફરીથી ત્યાંથી જોડાઈ શકે છે જ્યાં છેલ્લી વાર મોહબ્બત બાકી હતી. મિત્રો, આશા છે કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. જો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે.